સવારના 8 વાગ્યા હતા. રસોડામાંથી વાસણોની ખટપટનો અવાજ આવી રહ્યો હતો. આશાજી પોતાના કરચલીવાળા હાથોથી પરાઠા શેકી રહ્યા હતા કે તરત જ પાછળથી અમિતાનો જોરદાર અવાજ આવ્યો. અમ્માજી, અરે ઓ અમ્માજી, ક્યાં મરી ગયા છો તમે? સંભળાતું નથી શું? ક્યારની બૂમ પાડી રહી છું. અવાજ એવો હતો જાણે કોઈએ જોરદાર પવનનો ઝોકો માર્યો હોય. આશાજી ગભરાઈને પાછળ ફર્યા અને જલ્દીથી ગેસ બંધ કરીને બોલ્યા, શું થયું વહુ? આમ કેમ ચીસવું પડે છે? અમિતા ગુસ્સે થઈને દરવાજા પર ઊભી હતી. ચહેરા પર હાથ ફેરવતા બોલી, શું થયું એવું પૂછી રહ્યા છો તમે? અરે, આ પરાઠા બાળીને શું ઘરમાં કોલસાનો ઢગલો કરવા માંગો છો? સવારથી માત્ર ધુમાડો જ ધુમાડો કરી રાખ્યો છે. શું તમારાથી એક સીધું કામ પણ નથી થઈ શકતું? ન તો રસોઈ બરાબર બને છે, ન તો સાફ સફાઈ. આટલો ધુમાડો શેનો ઉડાડી રહ્યા છો? કયા ભાગવાની ઉતાવળ છે તમને? આશાજી ધીમેથી બોલ્યા, અરે બહુ, એવું નથી. હમણાં પરાઠું વણી રહી હતી તો જરા હાથ ધીમો. અમિતા વચ્ચે જ ચીસો પાડી ઉઠી. ધીમા ચાલે છે કે ઉંમર થઈ ગઈ છે? સાચું બોલો. કામ તો હવે તમારાથી થતું નથી અને તેમ છતાં તમારે તમારી જવાબદારી નિભાવવી છે. કેટલી વાર કહ્યું છે, ઘરમાં બરાબર કામ ન થતું હોય તો પૈસા આપીને નોકરાણી રાખી લો. પણ તમને મારી વાત સમજાતી નથી. ના, જણાવી દઉં છું, હવે હું તમારા બળેરા રોટલા હવે નહીં ખાઉં. સમજી ગયા તમે? થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. આશાજીની આંખોમાં ભીનાશ ઉતરી આવી હતી. ધીમેથી બોલ્યા, વહુ, માફ કરજે, પણ તું જો થોડું કામમાં હાથ. અમિતા કટાક્ષમાં હસતા બોલી, બુઢા, હવે તું બહુ વધારે નથી બોલી રહી? હું કામમાં હાથ લગાઉં? તારી નોકર છું અને તું શા માટે છે? જ્યારે જુઓ ત્યારે બસ બહાના બનાવે છે. હાથ કાંપી ગયા. અરે અમ્માજી, માત્ર હાથ નહીં, આખી સિસ્ટમ જ જૂની થઈ ગઈ છે તમારી. તે બુઢો તો જતો રહ્યો અને બધો બોજ મારા માથે નાખી ગયો. તે ફરી બોલે, ક્યારેક અરીસામાં પોતાને જુઓ તો ખરા. કેવા લાગો છો તમે? વાળ સફેદ, ચહેરો કરચલીઓથી ભરેલો, કપડાં પણ જાણે કોઈએ જબરદસ્તી પહેરાવી દીધા હોય. મારી સહેલીઓ જ્યારે ઘરે આવે છે ત્યારે પૂછે છે, અરે અમિતા, આ કોણ છે? શું કહું હું તેમને? મારા સાસુ છે. તે તો દયાની ભાવથી મારી સામે જોવા લાગે છે. હવે તમે જ કહો, કોને સારું લાગે તમને તેમની સામે લઈ જાઉં? પણ તમારે તો બસ જ્યારે જુઓ ત્યારે કંજૂસાઈ કરવી છે. પૈસા તો ખર્ચવા નથી. આશાજી ચૂપ હતા. તેમણે બસ પોતાની સાડીનો પાલવ સંકેલ્યો અને ધીમેથી બોલ્યા, વહુ, મેં તો હંમેશા વિચાર્યું કે તું દીકરી જેવી છે, પણ આજે તારી વાતો સાંભળીને લાગે છે કે કદાચ હું જ ખોટી હતી. અમિતાએ જોરથી ઠાકો લગાવ્યો, દીકરી જેવી? હા, અરે અમ્માજી, તમારાથી વધારે મજાક કોઈ નથી કરી શકતું. દીકરી જેવી હોત તો તમે તમારા બધા પૈસા મને આપી દેત. આજે રોજ રોજ આવીને મારે તમને મહેણા ન મારવા પડત. સમજી ગયા તમે? એટલે અહીં મા દીકરી વાળો ભાવ પોતાની પાસે રાખો. મને તમારી દયા નથી જોઈતી. આશાજીની આંખો ભરાઈ આવી. અવાજ ભરાઈ ગયો. વહુ, જો હું ખરેખર તને બોજ લાગું છું તો જણાવી દે. હું ક્યાંક બીજે જતી રહીશ, પણ આમ રોજ રોજ અપમાન ન કર. અમિતા તરત બોલી, ક્યાંક બીજે જતી રહેશો? અને ક્યાં જશો અમ્માજી? કોણ રાખશે તમને? બહેનો, સગા સંબંધી કે તે મંદિરવાળો આશ્રમ? બધાની પાસે પોતપોતાના દુઃખ છે. કોઈ મફતની જવાબદારી નહીં લે. એટલે અહીં જ રહો અને જેટલું કહેવામાં આવે એટલું કરો. કામ પણ બરાબર નથી કરતી અને ભાવનાઓ પણ બતાવવાનું શરૂ કરી દીધું તમે. મારા ઘરમાં જે નિયમ છે તે તમારે માનવા પડશે. સવારે 5 વાગે ઉઠવાનું છે, ઘર વાળવાનું છે, બાથરૂમ સાફ કરવાનું છે અને નીચે લોનમાં જે સૂકા પાંદડા પડે છે ને તેને પણ ભેગા કરવાના છે. મારી કિટ્ટી પાર્ટી છે આજે. કોઈ ગંદકી ન દેખાવી જોઈએ ઘરમાં. સમજી ગયા તમે? આશાજીએ કહ્યું, પણ વહુ, રાતભર મને તાવ હતો, થોડું શરીર પણ દુખે છે, હું આમ કેવી રીતે કરીશ? અમિતાએ ગુસ્સાથી કહ્યું, ઓહો, હવે તો બીમારીઓ પણ બહાના બની ગઈ છે. ચાલો, વધારે નાટક ન કરો, મને કામ પર મોડું થઈ રહ્યું છે. આટલું કહીને તેણે દરવાજા પર હાથ માર્યો. પોતાની ચાવીઓ ઉઠાવી અને બહાર નીકળતા બોલી, હવે ઝાડુ લગાવો. આખા ઘરમાં
ખૂણે ખૂણામાં ચમક આવી જવી જોઈએ. જો મારી સહેલી આવી અને તેને ધૂળનો એક કણ પણ દેખાયો તો હું તમને નહીં છોડું. અને યાદ રાખો, ઉપરના રૂમમાં ન ચડશો. તમારી સાડી જોઈને જ બધા સમજી જશે કે અમારા ઘરમાં ગરીબી રહે છે. દરવાજો જોરથી બંધ થયો. ઘરમાં હવે માત્ર આશાજીના ડૂસકાનો અવાજ હતો. દિવાલો સાથે ટકરાતો ધીમે ધીમે ખામોશીમાં બદલાતો. આ તો જાણે રોજનું થઈ ગયું હતું. વહુના મહેણા કીટી પાટી કરવી ને આશાજીનું આખા ઘરના કામમાં લાગ્યા રહેવું. તેમના શરીરમાં દર્દ થઈ જતું, પણ મજાલ છે કોઈ આવીને તેમના હાલચાલ પૂછી લે. તેમનો દીકરો પણ વહુના રંગોમાં રંગાઈ ગયો હતો અને ઓફિસથી આવીને તેમને જ મહેણા મારતો રહેતો હતો. આશાજી રોજ રોજના ઝઘડા અને બધાથી કંટાળી અને પરેશાન થઈ ગયા હતા. તણાવ એટલો વધી ગયો હતો કે તે રાતભર સૂઈ શકતા નહોતા. વિચારતા રહેતા, શું કરવું જેથી આ બધું ઠીક થાય. કામ કરતા કરતા અડધો દિવસ કેવી રીતે વીત્યો ખબર જ ન પડી. વિચારમાં ખોવાયેલા તે કામમાં લાગેલા હતા. ત્યારે જ અમિતાના ગુસ્સાથી ભરેલા અવાજથી તે હોશમાં આવ્યા. અમ્માજી, રસોડામાં બધું કામ પૂરું થઈ ગયું હોય તો એકવાર ફરીથી ઘરમાં ઝાડુ લગાવી દો. લાગતું નથી કે ઘરમાં ઝાડુ પોતું થઈ ગયું હોય. જો થયું હોત તો દરેક વસ્તુ ચમકી ગઈ હોત. તમને ખબર છે ને, મારી સહેલી બહુ દૂરથી આવવાની છે. હું નથી ઈચ્છતી મારા ઘરમાં એક ગંદકી પણ તેની નજરમાં આવે. હા, એ વાત અલગ છે કે તેનું ઘર તો જોવા લાયક છે અને અમારો આ જૂનો ખંડેર તેની સામે કંઈ જ નથી. હવે પોતાના નસીબની વાત હોય છે. તે ભણવા ગણવામાં મારાથી નબળી હતી, પણ તેના નસીબમાં આટલો સારો ઘર પરિવાર લખેલો હતો અને મારા નસીબમાં ઘર પણ જૂનું અને સાસુ પણ ખંડેર જેવી, જે બધી સંપત્તિ પર કુંડળી મારીને બેઠી રહે છે. ન પોતે ભાગે છે, ન અમને ભાગવા દે છે. ખબર નહીં ક્યાં સુધી આ ધરતી પર બોજ બનીને રહેશે. હા, હું તમને શું કહી રહી હતી માજી? હા, ધ્યાન રાખજો. બધું કામ થઈ જાય તો તમે 2-3 કલાક માટે નીચે પોતાની સહેલીઓ સાથે મળી આવજો. હું નથી ઈચ્છતી તેમની સામે તમે આવો અને તે બધાને જઈને જણાવે કે મારા સાસુ કેવા ગમાર જેવા દેખાય છે. આટલું તો તમે મારા માટે કરી જ શકો છો. આશાજી બોલ્યા, વહુ, પહેલા તું બીજા શહેરમાં રહેતી હતી તો શું પોતાના આસપાસની વૃદ્ધ મહિલાઓ સાથે આવો જ વ્યવહાર કરતી હતી કે પોતાના માતા પિતા સાથે આવી વાત કરતી હોત? કારણ કે મારા સિવાય તું દરેક વ્યક્તિ સાથે મીઠા વચનમાં વાત કરે છે, પણ મેં એવું શું કર્યું કે મને તું દરેક સમયે નકામી વાતો કરે છે? તારા સસરાજી શું ગયા? તમે લોકોએ તો મારી ઇજ્જત કરવી જ છોડી દીધી. આખરે મેં એવી કઈ કમી રાખી છે? બધું જ તો તમને લોકોને સોંપી દીધું. તેમ છતાં તમે લોકો મારાથી ખુશ નથી રહેતા. કહેતા કહેતા આશાજીની આંખો ભરાઈ આવી અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. જેને જોઈને અમિતા બોલી, જુઓ સાસુમાં, હવે આ ફાલતુના મગરના આંસુ વહાવવાનું બંધ કરો. મારા પર તમારા આંસુઓની કોઈ અસર નથી થતી. તમે કહો છો તમે બધું આપી દીધું. અરે, કેમ આ ઉંમરે જૂઠું બોલો છો? માનું છું મકાનમાં ₹2 લાખ લગાવ્યા, પણ છે તો તે તમારા નામ પર, અને ₹25,000 જે બાબુજીનું પેન્શન મળે છે તેને પણ તો તમે પોતાની પાસે દબાવીને રાખો છો. કેટલી વાર સમજાવ્યું, તે પેન્શન ઘર ખર્ચા માટે મારા હાથમાં આપી દો, પણ નહીં. તમારા હાથમાંથી તો એક ચવણની નથી નીકળતી અને મારાથી તમે ઇજ્જતની માંગ કરો છો. ચાલો જાઓ નીચે અને 3 કલાક પહેલા ન આવશો. ત્યારે જ આશાજીનો દીકરો અજીત સામે આવ્યો તો આશાજી રડીને બોલ્યા, અજીત, સાંભળી રહ્યો છે? તારી પત્ની શું કહી રહી છે? તું કંઈ કહેતો કેમ નથી બેટા? શું તને પણ તારી માથી ફરિયાદ છે? શું મેં તારા માટે કંઈ નથી કર્યું? પછી તું ચૂપચાપ આ બધું કેવી રીતે સાંભળી શકે છે? અજીત ગુસ્સામાં બોલ્યો, માં, તે શું જ ખોટું બોલી રહી છે? અમે તમારી વજહથી આટલા મોટા શહેરની નોકરી છોડીને આ શહેરમાં તમારી સાથે તમારો સહારો બનવા માટે આવ્યા, પણ તમે શું કર્યું? મેં પણ તો તમને કેટલી વાર બોલ્યું છે કે પેન્શનના જે ₹25,000 મળે છે તે અમને આપી દો.
તમારો ખર્ચો શું જ છે? રોટલો અમારી પાસે ખાઈ રહ્યા છો, બે જોડી કપડાં વગેરે પણ અમે અપાવી દઈશું અને તમારો શું જ ખર્ચો છે? પણ તમે છો કે બાળકો જેવી જીદ લઈને બેઠા છો કે નહીં આપો. આશાજી બોલ્યા, નહીં બેટા, જીદ નથી, પણ મારા પણ તો નાના મોટા ખર્ચા છે. હું પેન્શન તો તમને નહીં આપી શકું. ક્યારેક માયકે જાઉં છું, ક્યારેક મંદિર વગેરે પણ જાઉં છું, તો થોડો ઘણો ખર્ચ કરવો પડે છે. અને પછી દરેક નાની મોટી વાત માટે જો તારી સામે હાથ ફેલાવું તે પણ તો સારું નથી લાગતું. એક વાત કહું, ખોટું ના લગાડતો. તને ઓછામાં ઓછા ₹70,000 થી 75,000 મળે છે. હું તો તારાથી તે પૈસાનો હિસાબ ક્યારેય નથી માંગતી. પછી તું આવી વાતો કેમ કરે છે? મને યાદ છે, પાછળની ગલીમાં કમલાબહેન રહેતા હતા. પતિના મૃત્યુ પછી બધા પૈસા અને પેન્શન પણ દીકરાના હાથમાં પકડાવી દેતા હતા. બિચારીને દર ભટકવું પડ્યું હતું. તેના દીકરાએ મારીને તેમની હાલત ખરાબ કરી દીધી હતી. પોતાની દવા માટે પણ આસપાસથી ભીખ માગતી હતી. જીવતે જીવતો ક્યારેય સુખ ન મળ્યું. મોત પણ એવું મળ્યું કે આજે પણ યાદ કરું છું તો રૂવાડા કાંપી જાય છે. હું મારી એવી દશા નથી થવા દેવા માંગતી. અને તમારા બંનેની અત્યાર સુધીની હરકતોથી મને સમજાઈ ગયું છે. જો મેં મારા પૈસા તમને આપી દીધા તો તમે પણ મારી સાથે આવું જ કરશો. અને મને હવે તમારા બંને પર વિશ્વાસ નથી. અજીત તે દિવસે બહુ ગુસ્સે થયો. ન જાણે તેણે ગુસ્સામાં શું ઊંધું જતું પોતાની માતાને સંભળાવ્યું અને બોલ્યો, આજ પછી મારી સામે ન આવતી. અને અમિતા તારી સાથે જે કંઈ પણ કરે છે તે બિલકુલ બરાબર કરે છે. તું આને જ લાયક છે. આજે જે 2 રોટલી બનેલી મળી રહી છે ને, વિચારજે, અમે નહીં રહીએ તો તને કોઈ પૂછનારું પણ નહીં હોય. અવારનવાર અખબાર અને સમાચારમાં આવતું રહે છે. એકલા વૃદ્ધ દંપતીને ચોર ગળું દબાવીને મારી નાખે છે અને બધા પૈસા લઈ જાય છે. એક દિવસ તમને પણ બધા મારી નાખશે. પછી બેસી રહેજો તમારા પૈસા લઈને. પોતાની માથા પર પૂરી ભડાશ કાઢીને અજીત નીચે જવા લાગ્યો અને જતા જતા અમિતાને બોલ્યો, અમિતા, તારી કીટી પાર્ટી પૂરી થઈ જાય તો મને જણાવજે. આપણે ફિલ્મ જોવા જઈશું. રહેવા દે તેમને ઘરમાં એકલા. પોતાના માટે 2 રોટલી પોતે બનાવશે. આટલું કહેતા જ તે ગુસ્સામાં ઘરમાંથી બહાર નીકળી ગયો. તે જ સમયે પોતાના દીકરાની આટલી કડવી વાતોથી આશાજીનું હૃદય જાણે છરીથી વિંધાઈ ગયું હતું. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ દીકરો હતો જેને તેમણે આટલા લાડથી ઉછેર્યો હતો. આજે તે પોતાની માતા સાથે આ રીતે વાત કરીને ગયો. તે જ સમયે અમિતા હસતા હસતા બોલી, સાંભળી લીધું ને સાસુમાં પોતાના દીકરાની વાત? હવે જો ભૂલથી પણ મોટામાંથી કંઈ કાઢશો તો વિચારી લેજો તમારી શું દશા થશે. કીટી પાર્ટી પૂરી થશે તો હું ચાવી ડોરમેટ નીચે મૂકી દઈશ. નીચેથી આવીને બધા વાસણ સાફ કરી દેજો અને રસોડું પણ સાફ કરી દેજો. મારે જઈને કંઈ કરવું ન પડે. હવે જાઓ નીચે. બિચારી આશાજી આંખોમાં આંસુ લઈને નીચે પાર્ક તરફ જવા લાગ્યા. તેમના પતિના મૃત્યુને 10 વર્ષ વીતી ગયા હતા. ખૂબ જ વહેલા તેઓ આશાજીનો સાથ છોડીને ચાલ્યા ગયા હતા. સરકારી નોકરી કરતા હતા. કોઈ વસ્તુની તેમને કમી નહોતી થવા દેતા. આશાજી થોડા ભણેલા ગણેલા હતા. તેમ છતાં તેમણે પોતાના પતિના મૃત્યુ પછી તેમની નોકરી પોતાના પુત્રને અપાવી દીધી, જેથી તે દર ભટકવું તેને ન પડે. આજે એ જ દીકરો માતાના આંસુ જોઈને પણ અવગણી નાખે છે. પોતાના પાલવથી પોતાના આંસુ છુપાવતા અને બીજા લોકોની સામે ખોટું સ્મિત લઈને આશાજી નીચે ચાલ્યા ગયા અને જઈને ચૂપચાપ પાર્કમાં એક ખૂણામાં બેન્ચ પર બેસી ગયા. ત્યારે જ તેમની જૂની સહેલી રમાજી તેમની પાસે આવીને બોલી, કેમ છો આશાજી? બાળકો કેવા છે? બધું બરાબર તો છે ને? આશાજી એટલા દુઃખી હતા કે ચાહીને પણ કંઈ બોલી ન શક્યા. પણ તેમના વારંવાર પૂછવા પર આશાજી ખિન્નતા ભર્યા સ્વરમાં બોલ્યા, કેવા બાળકો? કોના બાળકો? રમાજી આશ્ચર્યચકિત હતા. આવા જવાબની કલ્પના તેમણે તેમની પાસેથી ક્યારેય નહોતી કરી. રમાજીએ પૂછ્યું, શું થયું? કેમ પરેશાન છો? કઈ વાત થઈ હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો. આખરે આપણે બંને એક જ ઉંમરના તો છીએ. કહો ને શું વાત છે? થોડા કલાકો પછી આશાજીએ તેમને પોતાની સાથે પોતાના ઘરે આવવાનો આગ્રહ કર્યો તો રમાજી ટાળી ન શક્યા.
અમિતા દર વખતની જેમ પોતાની પાર્ટી પૂરી કરીને પોતાની સહેલીઓ સાથે ફરવા માટે નીકળી ગઈ અને ચાવી ત્યાં જ ડોરબેલ નીચે મૂકીને ગઈ. રમાજી બોલ્યા, અરે વાહ, તમારું ઘર તો બહુ સારું છે. શું દીકરાએ બનાવ્યું? આશાજી બોલ્યા, હવે તમને શું કહું, મારા સ્વર્ગસ્થ પતિના ફંડમાંથી રૂપિયા 40 થી 45 લાખ મળ્યા હતા, તો મેં આ ઘરમાં રૂપિયા 2 લાખ લગાવી દીધા અને બાકીના પૈસા દીકરા વહુને આપી દીધા, જેથી તેમને એવું ન લાગે કે તેમના પિતાએ તેમને કંઈ આપ્યું નથી. રમાજી બોલ્યા, તમારા જેવી સાસુ મેળવીને તમારી વહુ તો બહુ ખુશ હશે અને દીકરા વહુ તમારું ખૂબ માન કરતા હશે. આશાજીની આંખોમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા અને તે બોલ્યા, રમાબહેન, હવે તમને શું કહું, 6 મહિના પણ નથી થયા કે દીકરા વહુનો વ્યવહાર બદલાવા લાગ્યો હતો. હવે તો દીકરો વહુ વારંવાર પેન્શનના જે રૂપિયા 25,000 મળ્યા છે તે પણ માંગે છે. તમે જ કહો, હવે જો હું તે પણ તેમના હાથમાં આપી દઈશ તો પોતાના નાના મોટા ખર્ચા માટે શું તેમની સામે દરેક વખતે હાથ ફેલાવીશ? રમાજી બોલ્યા, તમે બિલકુલ બરાબર કર્યું. આખરે તે તમારી સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકે છે? આશાજી બોલ્યા, રમાબહેન, હવે શું કહું, અવારનવાર તેમની ધમકીઓ મળતી રહે છે કે અમે ચાલ્યા જઈશું. સાંભળતા સાંભળતા ન જાણે કેટલા વર્ષો વીતી ગયા. હવે તો હું પણ થાકી ગઈ છું. હવે મેં પણ દિલ પર પથ્થર મૂકી દીધો છે. જે થશે તે જોઈ લેવાશે. જેણે જીવનભર સાથ નિભાવવાનો વાયદો કર્યો હતો તે ચાલ્યા ગયા, તો દીકરો પણ ચાલ્યો જશે તો શું કરી શકું? જ્યાં સુધી જિંદગી લખેલી છે જીવવું તો પડશે જ. થોડીવાર પછી આશાજીએ રમાજીને ચા પીવડાવી અને તે ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે 7 વાગ્યા હતા. રસોડામાંથી વાસણ પડવાનો હળવો અવાજ આવ્યો અને ત્યારે જ અમિતાનો તીખો અવાજ ગુંજ્યો, અમ્માજી, કેટલી વાર કહ્યું છે, સવાર સવારમાં આ અવાજ ન કરો. મારા માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. તમને સમજાતું નથી શું? કામ કરવું હોય તો ધીમે ધીમે કરી શકો છો, પણ નહીં, તમારે તો અવાજ કરીને મારી ઊંઘ હરામ કરવી છે. પોતે તો સૂઈ શકતા નથી, બીજાનું જીવવું હરામ કરી રાખ્યું છે. આશાજી જલ્દીથી ઝૂકીને વાસણો ભેગા કરવા લાગ્યા. વહુ, માફ કરજે, હાથમાંથી સરકી ગયા એટલે અવાજ થઈ ગયો. અમિતાએ ચીડાઈને કહ્યું, તમારા હાથ તો જાણે જન્મથી જ સરકવા માટે બન્યા છે. એક દિવસ પણ બરાબર કામ ન કરો તો મારો દિવસ શરૂ થતો નથી. કેટલી વાર કહ્યું છે, કામ ન થતું હોય તો બેસી જાઓ. આ દેખાડો શા માટે કરો છો કે બધું સંભાળી લેશો? આશાજી બસ ધીમેથી બોલ્યા, વહુ, જ્યાં સુધી શ્વાસ છે કંઈક ને કંઈક કામ તો કરતા રહેવું જોઈએ, નહીં તો શરીર જવાબ આપવા લાગે છે. અમિતાએ કટાક્ષમાં કહ્યું, વાહ, શું ભાષણ આપ્યું છે તમે! પણ એક કામ કરો, ભાષણ આપતા પહેલા જરા વાસણ ધોઈ લો. એ પછી તમે આરામથી ગલી મહોલ્લામાં જ્ઞાન વહેંચજો, સમજી? હમણાં કાલની જે પ્લેટો પડી છે તેને સાફ કરી દો. તે ફરી એને જતા જતા બોલી, અને હા, બાથરૂમ પણ સાફ કરી દેજો. કાલે મારી સહેલી રીમા આવી હતી, કહેવા લાગી, તમારા ઘરમાં વૃદ્ધોની વાસ આવે છે. હવે વિચારો, હું શું જવાબ આપું કે આ વાસ મારા સાસુમાંથી આવે છે? આશાજી ત્યાં જ રોકાઈ ગયા. આંખોમાં પાણી છલકાઈ આવ્યું. વહુ, આમ ન બોલ. તારી સીમા પણ તો મને બાળપણમાં આંટી કહેતી હતી. અમિતા હસી પડી. અરે આંટી નહીં, હવે તો ઘૂસડ બુઢી સાસુ કહે છે. તે પાસે આવી અને ધીમા અવાજે બોલી, સાચું કહું અમ્માજી, જો બાબુજીનું પેન્શન તમારા હાથમાં ન હોત તો હું આજે તમને આ ઘરમાં એક દિવસ પણ ન રાખત. આશાજીના ચહેરા પર આઘાત લાગ્યો. તું આવું કેવી રીતે બોલી શકે છે વહુ? મેં તો હંમેશા બોલી રહી છું ને. અમિતા વચ્ચે બોલી પડી. એટલું પણ સમજાતું નથી કે જ્યારે આખું ઘર ચલાવવાની જવાબદારી મારી છે તો પૈસા તમારી પાસે કેમ રહે? તમે શું કરો છો એ પૈસાનું? મંદિરમાં ચડાવી દો છો કે કોઈ બીજાને વહેંચી દો છો? આશાજી ધ્રુજતા અવાજમાં બોલ્યા, એ પેન્શન મારા માટે નહીં, તમારા બાપુજીની યાદ છે. જ્યારે ક્યારેક મંદિરે જાઉં છું તો તેમના નામનો દીવો કરું છું. અમિતા ઠંડુ હાસ્ય હસી. અરે વાહ, અને આ બહાને દર મહિને રૂપિયા 25,000ની ભેટ ચડાવી દો છો તમે તે મરેલા બૂટા માટે, અને અહીં તમારા વહુ દીકરા જીવતા છે તેમની ફિકર નથી તમને? બસ અમને પણ મારવાની દુઆ કરતી હશો, હે ને? કમાલ છે અમ્માજી તમે. પછી તે તીખા સ્વરમાં બોલી, જુઓ, હવે એક વાત સીધી રીતે સમજી લો. આવતા મહિનાથી તે પેન્શનના પૈસા મને જોઈએ, નહીં તો અમે બંને આ ઘરમાંથી નીકળી જઈશું અને પછી તમે એકલા રહી જશો.
જેમ રસ્તા પર પડેલા એ વૃદ્ધ જેમનું કોઈ નથી હોતું. આશાજીએ બંને હાથ છોડી લીધા. વહુ, આવી વાતો ન કર. એકલતાથી વધારે ડર કોઈને નથી લાગતો. હું તમને આપીશ કંઈક, પણ પૂરું નહીં. અમિતાએ તેમનો હાથ ઝટકો માર્યો. પૂરું જોઈએ, નહીં તો તમારા માટે આ ઘરમાં એક ખૂણો પણ નહીં બચે, સમજી? તે દિવસથી અમિતાએ આશાજીને દરેક તરફથી તોડવાનું શરૂ કરી દીધું અને તેમનું જીવન હરામ કરવું પણ. જ્યારે તે ખાવાનું ખાઈ રહ્યા હતા, અમિતાએ તેમની પ્લેટ છીનવી લીધી. પહેલા અમારા, પછી ખાજો. પહેલા ઘરના લોકો ખાય છે, પછી નોકર. રાત્રે તેમના રૂમના દરવાજા પર ચાવી લગાવી દીધી, જેથી તેઓ રૂમમાં ન સૂઈ શકે. જેનાથી આશાજીને થાકીને આખી રાત આંગણામાં જ ઠંડીથી ધ્રુજતા સૂવું પડ્યું. એક દિવસ આશાજીની દવા પૂરી થઈ ગઈ તો અમિતા બોલી, આટલા પૈસા પોતાની તબિયત પર લગાવતા રહો છો, અમને કહો, અમે તમારો એવો ઈલાજ કરાવીશું કે પછી તમે ક્યારેય બીમાર જ નહીં થાઓ. પણ તમે તો કંજુસાઈ કરવામાંથી જ બાજ આવતા નથી. દર મહિને દવા આવતી રહે. ઉંમર તો એમ પણ પૂરી થઈ ચૂકી છે. આ નથી કે અમારા બાળકો માટે બચાવો, પણ તમે તો જાણે પોતાના ઉપર જ બધા પૈસા ખર્ચવા માંગો છો. આશાજીનું દિલ ખૂબ દુખતું હતું આવી વાતો સાંભળીને, પણ તે બસ વિચારી રહ્યા હતા કે ક્યારે તેમનું ધૈર્ય તૂટી જશે. એક દિવસ તેમની વહુ અમિતાએ દીકરા અજીતની સામે કહ્યું, તમારી માતા પાસે પૈસા છે, છતાં અમારે ખર્ચ ઉઠાવવો પડે છે. અમે તો તેમને ભગવાન સમજ્યા હતા, પણ હવે લાગે છે કે આ અમારા માથાનો બોજ છે. અજીત કંઈ ન બોલ્યો. તેની ચૂપ કીધીએ આશાજીના દિલને વધુ તોડી નાખ્યું. ક્યારેક સવારે ચા લાવવામાં મોડું થતું તો અમિતાએ એક કપ તોડી નાખ્યો. જુઓ અજીત, હવે આ એટલી બેકાર થઈ ગઈ છે કે ચા પણ બરાબર બનાવી શકતી નથી. આશાજીની આંખોમાં આંસુ હતા. તે માત્ર એટલું જ કહી શક્યા, માફ કરજે વહુ. પણ એનાથી આગળ શબ્દો જાણે ગાયબ થઈ ગયા. જ્યારે તે મંદિરેથી પાછા ફર્યા તો દરવાજો બંધ હતો. અંદરથી અવાજ આવ્યો, અમે સૂઈ રહ્યા છીએ, દરવાજો ન ખખડાવશો. જો કોઈ અવાજ આવ્યો તો સારું નહીં થાય. આ તેના દીકરાનો અવાજ હતો. તે આખી રાત આંગણામાં બેઠા રહ્યા અને પોતાના ફૂટેલા નસીબ પર રડતા રહ્યા. ઠંડી હવામાં ધ્રુજતા, પણ અવાજ કર્યા વિના. પણ હવે તેમનું ધૈર્ય જવાબ આપવા લાગ્યું હતું. સવારે જ્યારે અમિતાએ ગુસ્સાથી કહ્યું, હવે બસ, કાં તો પૈસા આપી દો, કાં તો નીકળો મારા ઘરમાંથી. તેણે દરવાજા તરફ ઇશારો કર્યો અને ચીસ પાડીને બોલી, આ ઘર અમારું છે, તમારું નહીં. આશાજી થોડી ક્ષણો માટે શાંત રહ્યા. પછી ધીમેથી બોલ્યા, કદાચ તું ભૂલી રહી છે વહુ, આ ઘરની પહેલી ઈંટ મેં ને મારા પતિએ મૂકી હતી અને હવે હું જોઈશ કે છેલ્લી ઈંટ કોણ હલાવે છે. તેમની આંખોમાં હવે આંસુ નહોતા, માત્ર શાંતિ હતી અને એ શાંતિ હવે તોફાન બનવાની હતી. સાંજે અમિતાએ ગુસ્સાથી અજીતને કહ્યું, તારી ધમકીઓની તમારી માતા પર કોઈ અસર નથી થઈ રહી. આપણે કંઈક નક્કર પગલાં લેવા પડશે, નહીં તો આ આપણને પૈસા નહીં આપે. તમે સમજી રહ્યા છો ને? ₹25,000 ઓછા નથી હોતા. અરે ₹25,000 હાથમાં આવી જશે તો તમારે કંઈ પણ ખર્ચો કરવાની જરૂર નહીં પડે. અમારા બધા પૈસા પડ્યા રહેશે અને એમનું શું ઠેકાણું છે? મરી જશે તો ખબર પણ નહીં પડે કે કોને શું આપી ગયા છે. અજીત બોલ્યો, તું ઠીક કહી રહી છે, પણ આનો કોઈ નક્કર ઉપાય કાઢ. તારે જે કરવું છે તે કરી શકે છે, હું તને નહીં રોકું. બીજા દિવસે અમિતાએ આશાજીને કહ્યું, અમ્માજી, છત બહુ ગંદી થઈ ગઈ છે, તેને સાફ કરી દો. આશાજી બોલ્યા, વહુ, વરસાદની મોસમ આવવાની છે, આપોઆપ છત ધોવાઈ જશે. શા માટે આ વૃદ્ધ હાડકાને કષ્ટ આપી રહી છે? અમિતા બોલી, મને ગંદકીમાં રહેવાની આદત નથી. આ ઘરને મેં કેટલી મહેનતથી સજાવ્યું અને સાફ કર્યું. તમને રાખી રહી છું, એ જ બહુ મોટી વાત છે. હવે તો મારું આ ઘરમાં બિલકુલ રહેવાનું મન નથી થતું. આજ સુધી તમારો દીકરો કહેતો રહ્યો, પણ આજે હું તમને સારી રીતે સમજાવી રહી છું. એવું કરીએ, તમે તમારા પેન્શનના પૈસા તમારી પાસે રાખો. આશાજીના ચહેરા પર હળવી ખુશી આવી જ હતી કે અમિતા બોલી, પહેલા આખી વાત તો સાંભળી લો. બસ ઘરનું રાશન, દૂધ, વીજળીનું બિલ અને ગુડ્ડુની સ્કૂલ બસનો ખર્ચ અને જે પણ અન્ય ખર્ચા છે તે તમે જોશો. બરાબર છે? કહો, તમને મંજૂર છે તો ઠીક છે, નહીં તો અમે અમારે રહેવાનો ઇંતજામ ક્યાંક બીજે કરી લઈએ છીએ. યાદ રાખજો, એકવાર ઘરમાંથી જતી રહી તો તમે તમારા પુત્રને મળી નહીં શકો.
આશાજી બોલ્યા, વહુ, તે તો ઘરનો આખો ખર્ચ ગણાવી દીધો, પછી મારા હાથમાં શું જ બચશે? તું સમજી નથી રહી. હું તમારા લોકો પાસેથી કંઈ નથી માગતી, બસ એટલે જ તે પેન્શનના પૈસા પોતાના હાથમાં રાખું છું. તારો પતિ ₹70,000 થી 75,000 કમાય છે. શું તે પણ તને ઓછો પડે છે? કે પછી એમ કહો છે કે તું આ પૈસા બચાવીને મારા પૈસા ખર્ચવા માંગે છે, જેથી હું દરની ઠોકરો ખાઉં અને તારી સામે હાથ ફેલાવું? વહુ, આટલી નિર્દય પણ ન બન. અરે, આજે નહીં તો કાલે તું પણ વૃદ્ધ થઈ જઈશ. તારી સાથે જો કોઈ આવો વ્યવહાર કરશે તો તને કેવું લાગશે? આ ઉંમરે મારા દીકરા અને પુત્રથી મને અલગ ન કર. કેમ એક વૃદ્ધ માતાના દર્દનું કારણ બને છે? આશાજી હાથ જોડીને અમિતાને વિનંતી કરવા લાગ્યા. અમિતાએ તેમનો હાથ કસીને મરોડી દીધો અને બોલી, હે ભગવાન, આ બુઢીના કાનમાં જૂ પણ નથી પેસતી. ઠીક છે, રહો તમારા ₹25,000 લઈને અને મરો આ ઘરમાં એકલા. આટલું કહીને તેણે જોરથી આશાજીને ધક્કો માર્યો અને તે દૂર જઈને પડ્યા. અમિતાએ અજીતને ફોન કરીને બધી વાત જણાવી તો અજીતે કહ્યું, પોતાનો સામાન ભેગો કર, આપણે ક્યાંક બીજે જઈને રહીશું, પણ તેમની સાથે તો હવે નહીં રહીએ. મરશે ત્યારે પણ હું તેમને મુખાગ્નિ આપવા નહીં આવું. અહીં રહીને તેમને રોટલી ખવડાવું છું અને આ અમારી વાત નહીં માને. મરવા દો, પછી ભૂત બનીને ફરતી રહેશે. આશાજીએ પોતાના મન પર પથ્થર રાખી લીધો કે હવે જે થશે તે જોઈ લેવાશે. બીજા જ દિવસે સામાન લઈને દીકરો વહુ ભાડાના ફ્લેટમાં રહેવા ચાલ્યા ગયા. ત્યાં ₹15,000 મહિને ભાડું, ₹5,000 વીજળીનું બિલ આપવા લાગ્યા અને જ્યારે બધા ખર્ચા વધવા લાગ્યા ત્યારે તેમને લોટ દાળનો ભાવ ખબર પડવા લાગ્યો. મહિનો ન વીત્યો કે અજીતને પોતાની ભૂલનો અહેસાસ થયો અને આવીને માતાને કહેવા લાગ્યો, માં, હું વિચારી રહ્યો હતો કે તમે એકલા કેવી રીતે રહેશો અને વૃદ્ધાવસ્થામાં લોકોથી ભૂલો તો થઈ જાય છે. હું નહીં કરું તમારી સેવા તો તમને કોણ કરવા વાળું? એટલે હું પાછો આવી ગયો છું. આશાજી હસીને બોલ્યા, બેટા, તું ભૂલી રહ્યો છે, મેં તને જન્મ આપ્યો છે. હું તારી માતા છું તો તારી નસે નસથી હું વાકેફ છું. તને ત્યાં ₹15,000 ભાડું આપવું મંજૂર છે, પણ અહીં પોતાની માતાને 2 રોટલી આપવી ભારે પડી ગઈ હતી. હું આજે સમજી ચૂકી છું કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી. બધા અહીં સ્વાર્થી લોકો છે. તું મારી ચિંતા ન કર. મેં પોતાના માટે કામવાળી રાખી લીધી છે. ₹5,000 મહિને લેશે, બધું કામ કરી દેશે. હું કેમ કોઈને સંભાળીશ? તું તારી પત્ની અને પરિવાર સાથે ખુશ રહે. અહીં આવીને રહેવાની હવે કોઈ જરૂર નથી. હમણાં મારા આરામ કરવાનો સમય છે. હું ચાલું છું. આટલું કહીને આશાજીએ અજીત અને અમિતાના મોં પર દરવાજો બંધ કરી દીધો. જોત જોતામાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. જ્યારે રમાજીની વહુ આવીને તેમને સંભળાવવા લાગી કે સાંભળ્યું મમ્મીજી, તમારી સહેલીએ શું કર્યું છે? હું તો કહું છું તેમનાથી દૂર જ રહો, ક્યાંક તમારું પણ દિમાગ ખરાબ ન થઈ જાય. જ્યારે બધી ખબર રમાજીને મળી તો તેમણે પોતાની વહુને કહ્યું, વહુ, મને લાગે છે આશાજીએ બિલકુલ ઠીક નિર્ણય લીધો. જો તે પોતે લેવાને લાયક છે તો કેમ કોઈની સામે હાથ ફેલાવશે? હું તો કહું છું આપણે બધી વૃદ્ધ સ્ત્રીઓએ તેમની પાસેથી શીખ લેવી જોઈએ, જેથી દીકરા વહુ પોતાની દુનિયામાં ખુશ રહે અને આપણે આપણી દુનિયામાં. કોઈના પર બોજ નહીં હોય. અરે, એક માતા 4-4, 5-5 બાળકોને સંભાળી શકે છે અને એક માતાને સંભાળવા માટે બાળકોના પૈસા ઓછા પડી જાય છે. ભલા આ કોઈ વાત થઈ? ચાલ વહુ, હું આશાજીને મળીને આવું છું. અને એક વાત, મારી પાસે પણ દિમાગ છે. આટલું કહીને તે આશાજીને મળવા ચાલ્યા ગયા. હવે આશાજી ખુશ રહેતા હતા. કોઈની 4 કડવી વાતો જે તેમને સંભળાતી નહોતી. પતિના પેન્શનના પૈસા પર આત્મસન્માન સાથે જીવતા હતા અને પોતાના હમઉમર સાથીઓ સાથે સમય વિતાવતા હતા. દોસ્તો, દરેક ઘરમાં એક આશાજી જરૂર હોય છે જે બધાનું દુઃખ સાંભળે છે, બધા માટે ઝૂકે છે, પણ જ્યારે તે ઉઠે છે તો પોતાની સાથે સન્માનની નવી પરિભાષા લઈને ઉઠે છે. વૃદ્ધ માતા પિતા કોઈનું દેવું નથી હોતા. આ જે એ જડો છે જેનાથી આખો પરિવાર ઊભો રહે છે. જ્યારે દીકરો અને વહુ પોતાના સુખ માટે તેમના આંસુ વેચી દે છે તો એક માતા પોતાના આંસુને હથિયાર બનાવી લે છે. આશાજીએ આપણને શીખવ્યું, સહારો બનવાની ઉંમર નથી હોતી, બસ હિંમત જોઈએ છે. અને જ્યારે એક સ્ત્રી પોતાના સન્માન માટે ઊભી થાય છે તો તે માત્ર પોતાની નહીં, આખા
સમાજની અવાજ બની જાય છે. ક્યારેય કોઈ માતાના ત્યાગને તેની મજબૂરી ન સમજો, કારણ કે જ્યારે તે પોતાના માટે લડી શકે છે તો તેના દરેક પગલામાં ઈશ્વરના આશીર્વાદ હોય છે. સાથીઓ, તમને શું લાગે છે? આશાજીએ સાચો નિર્ણય લીધો કે ખોટો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. દોસ્તો, આશા છે તમને વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઘંટી જરૂર દબાવી લો. ધન્યવાદ.